નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ હેમંત હળપતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 NMMS અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં પૂછાતા વિજ્ઞાન વિષયના પ્રશ્નોની ક્વિઝ રમીશું. તો તૈયાર છો ને મિત્રો? સો લેટ્સ સ્ટાર્ટ. પ્રશ્ન 1. નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે? જેના ઓપ્શન છે A. મનીવેલ, B. અમરવેલ, C. કળશપર્ણ અને D. બિલાડીનો ટોપ. આ પ્રશ્નનો સાચો ઉત્તર છે વિકલ્પ C. કળશપર્ણ. પ્રશ્ન બીજો. જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? ઓપ્શન છે A. ખાટો, B. ગળ્યો, C. તુરો અને D. કડવો. આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન B. ગળ્યો. પ્રશ્ન 3. પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? જેના ઓપ્શન છે A. સેલ્યુલોઝ, B. ગ્લુકોઝ, C. ફેટી એસિડ અને D. એમિનો એસિડ. આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન D. એમિનો એસિડ. પ્રશ્ન 4. કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે? ઓપ્શન છે A. ઘન, B. પ્રવાહી અને વાયુ, C. માત્ર પ્રવાહી અને D. ઘન અને પ્રવાહી. આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન B. પ્રવાહી અને વાયુ. પ્રશ્ન 5. સેતુરનું વૈજ્ઞાનિક નામ શું છે? ઓપ્શન છે A. સિલ્વીકલ્ચર, B. સેરીકલ્ચર, C. સેપિયન્સ એન્ડ D. મોરસ આલ્બા. આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન D. મોરસ આલ્બા. પ્રશ્ન 6. કયા રંગની વસ્તુ ઉષ્માનું સૌથી વધુ શોષણ કરે છે? જેના ઓપ્શન છે ઓપ્શન A. કાળો, B. સફેદ, C. લાલ અને D. પીળો. આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન A. કાળો. પ્રશ્ન 7. નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે? જેના ઓપ્શન છે A. ચૂનાનું દ્રાવણ, B. બેકિંગ સોડાનું દ્રાવણ, C. વિનેગરનું દ્રાવણ અને D. ખાંડનું દ્રાવણ. આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન D. ખાંડનું દ્રાવણ. પ્રશ્ન 8. નીચેનામાંથી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? જેના ઓપ્શન છે A. અમરવેલ, B. મશરૂમ, C. ફૂગ અને D. લીલ. આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન D. લીલ. પ્રશ્ન 9. મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે? જેના ઓપ્શન છે A. સ્ટાર્ચ, B. ચરબી, C. પ્રોટીન અને D. વિટામિન. આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન A. સ્ટાર્ચ. આજની ક્વિઝનો અંતિમ પ્રશ્ન. આપણે કયા કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી? જેના ઓપ્શન છે A. સેલ્યુલોઝ, B. ગ્લુકોઝ, C. શર્કરા અને D. મલ્ટોઝ. આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન A. સેલ્યુલોઝ. વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું
કે આજની આ NMMS અને જ્ઞાન સાધના વિજ્ઞાન વિષયની ક્વિઝમાં આપ સૌને મજા આવી હશે. જો ક્વિઝ ગમી હોય તો આજના આ વિડીયોને લાઈક કરજો, અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરજો અને આવી જ નવી ક્વિઝ મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું ફરીથી નવી ક્વિઝ માટે. ત્યાં સુધી આવજો. આભાર.